ખાલી પટેલ સમાજ જ જોઈ લો અમારો. કોઈ જાતના બંધારણીય કોઈ ફાયદા નહીં, કાંઈ જ નથી મળ્યું. વર્ષોથી 70 વર્ષથી બધી જાતની મલાઈ આપી, બધી જાતના હથિયાર આપ્યા, બધું જ આપ્યું, તો પણ તમારી પરિસ્થિતિ સુધરી? વિચાર કરો તમે. અને એ પણ સંવિધાન જેવી વસ્તુથી. તો એ સંવિધાન બેકાર છે એમાં અમને તો લાગવાનું જ છે, કારણ કે એણે અમારી સાથે પણ ભેદભાવ જ કર્યો છે ને. અને અમુક લોકો કહે છે કે ફલાણી આટલી બધી ડિગ્રીઓ વાળા વ્યક્તિએ બનાવ્યું છે, નામ છે. રામ રામ દોસ્તો. કાલે સંવિધાનની કમ્પેરિઝન કરી અને મને અમેરિકાનું સંવિધાન ખૂબ સારું લાગ્યું. એમાં મારી થોડીક બોલવામાં ભૂલ થઈ ગઈ હતી દોસ્તો. મારાથી ભૂલથી બોલાઈ ગયેલું કે અમેરિકાનું સંવિધાન જે છે એ 5 પેજનું છે, પણ એ ખોટું હતું દોસ્તો. ફક્ત 4 પેજનું જ છે. એ 4 પેજનું જ છે. ફક્ત 4400 જેટલા જ વર્ડથી બન્યું છે, ફક્ત 4400 જેટલા શબ્દોનું. જ્યારે ભારતનું સંવિધાન 1,44,000 શબ્દોનું બનેલું છે. અને ખબર નહીં, હું અત્યારે બોલું છું ને ખોટું હોય, કાલે 2 લાખ શબ્દોનું થઈ જાય. કોઈ ભરોસો નથી આપણા સંવિધાનનો દોસ્તો. કોઈ જ ભરોસો નથી કાલે કેટલા પેજીસનું થઈ જાય. એટલે આ બહુ સાવધાનીપૂર્વક બોલવું પડે છે દોસ્તો, કારણ કે હું ગૂગલમાંથી બોલ્યો છું. તો એમાં 1,44,000 જેટલા શબ્દોનું બતાવતું હતું. કદાચ એ આંકડો ખોટો જ હશે, ખોટો જ હશે. મને વિશ્વાસ છે આપણા સંવિધાન પર. એટલે કદાચ મારાથી કંઈ બોલવામાં ભૂલ થઈ ગઈ હોય. અને અમુક લોકો કહે છે કે ફલાણી આટલી બધી ડિગ્રીઓ વાળા વ્યક્તિએ બનાવ્યું છે, નામ છે. તમે મને સાબિતી આપો દોસ્તો, તો હું માની લઈશ કે ફલાણા વ્યક્તિએ બનાવ્યું સંવિધાન. કારણ કે આરટીઆઈ પરથી જાણવા મળ્યું છે કે એવા કોઈ વ્યક્તિઓએ બનાવ્યું નથી સંવિધાન. સંવિધાન સભાએ સંવિધાન બનાવ્યું છે એવું કહેવામાં આવી રહ્યું છે. અને એ કોપી પેસ્ટ છે એવું તો રાજીવ દીક્ષિત સાહેબે પણ કીધું છે, અને ઘણા બધા લોકોનું કહેવું છે કોપી પેસ્ટ છે. કોઈ અલગ રીતે કહે છે કે બધું સારું સારું લીધું છે, કોપી કરી નાખી છે, પણ છે તો કોપી પેસ્ટ જ. અને વિચાર કરો દોસ્તો કે કોપી પેસ્ટ કરવું, આ ધારો કે કોઈ પરીક્ષામાં એક પરીક્ષાર્થી બીજામાંથી કોપી કરે તો એને શું કહેવાય છે દોસ્તો? ચોરી કહેવાય છે, ચોરી. અને આખે આખું આ સંવિધાન બીજાનું કોપી પેસ્ટ એટલે ચોરેલું છે. આવું ચોરી કરાય? ખુદ સંવિધાન જ ગેરકાનૂની કહી શકાય. એ ખુદ સંવિધાન જ ચોર છે. તો પછી એમાંથી બધી સિસ્ટમો ને એમાં બધા કામ કરતા લોકો, એના બધાના ઘરે જે દરોડા પડે ત્યારે મશીન મૂકવા પડે છે નોટો ગણવાના. એવા એવા ચોરો પકડાય છે દોસ્તો. તો આ બધું ક્યાંથી કેવી રીતે પેદા થાય? કારણ કે સંવિધાન જ ખુદ ખોટી રીતે અને બીજાનું ઉઠાઈ ઉઠાઈને ચોરીનું બનેલું છે. અને કોપીરાઇટ એક્ટ, હવે તો એ તો આ ખુદ કોપીરાઇટ એક્ટ આની ઉપર કોઈ દેશો કરશે તો કેટલું ચૂકવણું થશે આપણે આપવાનું, એ હું તો વિચાર કરીને ડરી ગયો છું દોસ્તો. આ સંવિધાન એક કૌભાંડ નીકળી શકે છે ભવિષ્યમાં દોસ્તો. આ બધું બોલું છું. ઘણા બધા લોકો જે એ જાતિમાંથી આવે છે અને એ લોકો જે અંધવિશ્વાસમાં છે કે હા તો અમારા ફલાણા વ્યક્તિએ બનાવ્યું છે ને એની સામે તું કેમ બોલી શકે છે? ભાઈ સાહેબ, કેવી આઝાદી છે આ દેશમાં દોસ્તો. તમે વિચાર કરો. કોઈ અંધવિશ્વાસમાં છે, આપણાથી બોલાય નહીં કે કોઈએ નથી બનાવ્યું. ખુદ તમે આરટીઆઈ કરીને મને સાબિતી આપી દો કે આ વ્યક્તિએ બનાવેલું છે, તો હું કદાચ માની જાઉં. અને મને કોઈ જ વાંધો નથી, કારણ કે એ વ્યક્તિની વિચારધારા પણ મારા જેવી જ વિચારધારા છે દોસ્તો. એ વ્યક્તિ પણ જે મુસ્લિમો પ્રત્યે એમના જે વિચારો છે એવા જ મારા છે. એ ઉદ્યોગપતિ પૂંજીવાદી વિચારધારાવાળા છે એ વ્યક્તિ. અને હું પણ પૂંજીવાદી વિચારધારા ધરાવતો દોસ્તો વિચારધારા છું. એ પણ કોમ્યુનિસ્ટની વિરોધી છે, તો હું પણ એવો જ છું દોસ્તો. તો મારે તો ઉપરથી મારા વિચારધારા વાળા વ્યક્તિએ બનાવ્યું હોય તો મને ક્યાં વાંધો જ હોય. પણ એ લોકોએ એક જાતિ પૂરતા, આવા મહાન વ્યક્તિઓને એક જાતિ પૂરતા એ લોકોને સારા સારા હથિયારો આપેલા છે, એટ્રોસિટી ફલાણા ઢીમકાણા. એટલે એ લોકોને એમ થાય કે આ તો આની ઉપર આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ. એમની પાસે હથિયાર પણ એવા છે દોસ્તો. એનો બહુ દુરુપયોગ કરે છે. દહેજ કાનૂનથી પણ વધારે દુરુપયોગ. આવા બધા એટ્રોસિટી જે બધા જ સમાન છે, તો પછી એક વ્યક્તિને કેમ આવું હથિયાર આપવામાં આવ્યું ભાઈ? હે?
એક એક જાતિની વ્યક્તિઓને આવા હથિયારો શા માટે આપવામાં આવ્યા છે? આજે તો બધા સમાન છે. એક બાજુ તમે એવું કહો છો અને બીજી બાજુ તમે એક સમાજને જ એવા હથિયારો આપી દો. અને એ લોકો સાથે જે પણ અસ્પૃશ્યતા વગેરે થઈ એવી તો દેવી પૂજક સમાજ સાથે પણ થઈ. પણ એ લોકોને કોઈ એસસીના ફાયદા નથી મળ્યા દોસ્તો. એ લોકોને અંદર એન્ટર પણ નથી થવા દેતા. આજ એક જાતિવાળા જ બીજી જાતિની હાથે એવા જ બધા સામાજિક બહિષ્કાર, સામાજિક પ્રતાડનાનો એ લોકોએ એટલો જ સહન કર્યું છે. તો પણ એ લોકોને આ બધા લાભ નથી મળતા. ફક્ત એમની જાતિવાળાને જ એમણે આપ્યા છે. આવો ભેદભાવ કરેલો છે દોસ્તો. તો આવો ભેદભાવ તો બધે જ થતો હોય છે. પરિવારમાં પણ એક ભાઈ સાથે બીજા ભાઈના ભેદભાવ થતા હોય. આવું સદીઓથી ચાલુ આવ્યું છે. એમાં કોઈને સ્પેશિયલ એના કારણે સ્પેશિયલ એમની ડિમાન્ડો એમની પૂરી કરવી પડે, અને એ પણ સંવિધાન જેવી વસ્તુથી. તો એ સંવિધાન બેકાર છે એમાં અમને તો લાગવાનું જ છે, કારણ કે એણે અમારી સાથે પણ ભેદભાવ જ કર્યો છે ને. તમે કેટલા પરિવારો બરબાદ કરી દીધા. ખાલી પાડોશી હોય અને બાળક લડાઈ ઝઘડા થાય બાળકોમાં, તો એ એક અલગ જાતિમાંથી હોય ને એમની પાસે એટ્રોસિટી વગેરે હોય, તો એ એટ્રોસિટી ઠોકી દે. બિચારા પરિવારો બરબાદ કરી દીધા. પછી કે અમને મકાન નથી આપતા. કોણ આપવાનું? તમારી પાસે બંધારણનું શસ્ત્ર છે તો પછી સમાજ પાસે પણ એકતા અને બધું જ છે. એકતા છે તો એ એકતાથી એ લોકો નહીં આપે તમને લોકોને મકાન. થાય એ કરી લો. તો કારણ કે તમારી પાસે શસ્ત્ર છે, નહીંતર એમને શું વાંધો છે તમારી સાથે રહેવામાં? કોઈને કંઈ વાંધો જ નથી. પણ તમે પછી આવો તમારા શસ્ત્રો તમને આપેલા છે એનો દુરુપયોગ કરો, તો એ તો બિચારો એના પરિવારનું ભોગ બની જાય, જેલ ભેગા થઈ જાય. તો એવું તો કોણ રિસ્ક લે આજના જમાનામાં? બધાને બચીને રહેવું છે. કોઈ તમારી ઉપર લોકાલિટી બધું જોવે, તમારી આજુબાજુ હું છે ને હું નહીં, અને પછી લેતા. હું એમાં નથી માનતો દોસ્તો. હું તો માનું છું કે આપણે દરેક જાતિઓએ બધાએ સંપીને રહેવું જોઈએ. કારણ કે મારે તો વિદેશોમાં એવી રીતે આપણે રહીશું તો ત્યાં થોડા કોઈ આવવાના. ત્યાં કોઈ ઈસાઈ પણ હોય, કોઈ મુસ્લિમ પણ હોય, એવા પાડોશીઓ પણ આવવાના છે. તો અહીંયા આપણે ખાલી ખોટા જાતિવાદમાં આપણે મરીએ છીએ. પણ એ લોકો જે જાતિવાદ હું નથી કરતો, પણ જે કરે છે એને હું ખોટા પણ ના કરું કહું, કારણ કે એ લોકો સાથે દુર્ઘટનાઓ આવી ઘટી છે, તો એ લોકો તો સેફલી રહેવાના જ છે. એ બધા હવે સામાજિક એકતાથી, સંગઠનથી એમનામાં શક્તિ છે, એ રહી એકતાની સંગઠનની શક્તિથી આગળ એ લોકો વધે છે. એમને બંધારણના કોઈ હકો નથી મળતા, તો એ પોતાની રીતે હક લે છે. એની પાસે તો છે શક્તિ સંગઠનની. એકતા દુનિયામાં સૌથી મોટી શક્તિ છે, એકતા. તો એ રીતે એ લોકો આગળ વધે છે. કોણ બોસ એવો હોવાનો કે પોતાના ત્યાં કામ કરતા વ્યક્તિ એને એટ્રોસિટીમાં ફિટ કરાવી દે, તો આખો ધંધાની એની અણાઈ જાય? કોણ એવું રિસ્ક લઈને એને જોબ આપે? વિચાર કરો તમે દોસ્તો. તમારો કોઈ વિરોધ નથી, પણ તમારી પાસે આ હથિયાર છે. હથિયાર કોઈની પાસે હોય તો ડરે માણસ. જે નિશસ્ત્ર રહેતો હોય, જે અહિંસામાં માનતો હોય, તો બીજા સામે હથિયારવાળાથી દૂર રહે કે હા ભાઈ તમે દાદા છો, તમે તમારા રસ્તે, અમે અમારા રસ્તે. બધા પોતાના પછી અલગ સોસાયટી બનાવશે, અલગ બધું કરશે તમારાથી દૂર રહેવા માટે. તમારો કોઈ એ લોકો પાસે વિરોધ નથી તમારો. પણ આજે સત્ય હકીકત છે એ કહું છું. પછી તમારે જે માનવું એ માનો. આ તમને જે હથિયાર આપ્યા છે એનાથી તમને વધારે નુકસાન થાય છે. કોઈ પણ આજે હથિયાર રાખે ને તો એના જ છોકરાઓ એ હથિયાર ચલાવતા મરે છે ને એવા બધા કેટલા કિસ્સા જોઈએ છે. કોઈએ પણ ગન વગેરે રાખવું જ ના જોઈએ. એ હથિયાર બીજાને નુકસાન કરે કે ના કરે, પોતાને પહેલા નુકસાન કરે એ હથિયાર. એનાથી લોકો આત્મહત્યા સુધી કરી નાખતા હોય છે. તો કોઈ પણ જાતનું હથિયાર તમારી પાસે હોય તો એ બહુ સારી બાબત નથી. ભલે જે સવર્ણો ને બીજા બધા ઓબીસી બધા પાસે એવા કોઈ હથિયાર નથી, તો પણ એ ડરે છે એટલે તમારી સાથે રહેવા નથી માંગતા. આ બધું સમજવા જેવું છે. તમારી પાસે હથિયાર છે એનું નુકસાન તમને જ સૌથી વધારે છે, ને દેખાય જ છે. આટલા બધા વર્ષોથી 70 વર્ષથી બધી જાતની મલાઈ આપી, બધી જાતના હથિયાર આપ્યા, બધું જ આપ્યું, તો પણ તમારી પરિસ્થિતિ સુધરી? વિચાર કરો તમે.
આ તો સાચું કેવું છું. હવે તમે ભલે પછી ગાળો આવીને દો કે ગમે જે કરવું એ કરો, પણ જે સત્ય હકીકત છે એ તમને કહી દઉં છું. હું એમાં નથી જ માનતો. 100% તમને કહું, બિઝનેસમેન આવું ક્યારેય જાતિવાદ માની જ ના શકે, નહીંતર એ બિઝનેસ ના કરી શકે. જે બિઝનેસમેન, જો બિઝનેસ રિલેટેડ જેનું માઇન્ડ હોય, એ લોકો આ જાતિવાદમાં પડે તો એનો ધંધો કરી જ ના શકે. કારણ કે એમાં તો ધર્મ, જાતિ બધાથી ઉપર ઉઠીને ધંધા કરવાના હોય. એટલે તમે માનવું હોય તો માનો સાચું, નહીંતર તો કાંઈ વાંધો નહીં. તમે દુઃખી થાવ છો ને વધુ થશો. ક્યાંથી ક્યાંય ખાલી પટેલ સમાજ જ જોઈ લો અમારો. કોઈ જાતના બંધારણીય કોઈ ફાયદા નહીં, કાંઈ જ નથી મળ્યું. અને જે તમારી સાથે થતું હતું એ બધું જ આગળ થયેલું છે. પણ એ બધું ભૂલવાનું હોય અને આગળ વધવાનું હોય. પોતાના મંદિરો બનાવી દીધા. અત્યારે તો એટલા પોતાના મંદિર બનાવી નાખ્યા. કોઈ એમ કહે તમારે મંદિર નથી આવવાનું, અંદર નથી આવવા દેતા. અમે રોયા એવું? અમારા પોતાના મંદિરો બનાવ્યા, એટલા ગગનચુંબી મંદિરો બનાવી નાખ્યા. એટલે આ કોઈ તમારી સાથે કાંઈક એ કરે તો તમારી પાસે પોતાની સામાજિક એકતા છે, તમારું સંગઠન બનાવો, શક્તિશાળી એવી રીતે બનો. કોઈને પાછળ રોદણા રોવાથી કાંઈ નથી થવાનું. આજે ઉદ્યોગોમાં ને બધે જ આગળ છે કે ખેડૂત છીએ અમારું, કાંઈ સરકારે કેટલી સરકારે છે ને ખેડૂતની પજવણી કરી છે આખી અત્યાર સુધી, બધી સરકારોએ. અને એની પહેલાં મુગલો ને અંગ્રેજો એ બધા તો કરતા હતા જ. એનાથી વધારે આ સરકારો પજવણી કરે છે, એનું શોષણ કરે છે ખેડૂતોનું. તો શું છે, ખેતી છોડી દેવાની. ભાવ તો વધી ગયા આપણા જમીનના. બિઝનેસ કરો, ધંધા કરો, પ્લોટ પાડો, વેચો, બિલ્ડર બનો. રસ્તા છે જ ને. તમારી સમસ્યા કોઈ બીજો કોઈ આવીને નથી કરી જવાનો દૂર. અને જો કરે તો શું થાય, ઉપરથી વધારે તમે દુઃખી થાવ. એના કરતાં તમે જ તમારા બાવડામાં એટલી મજબૂતી લાવો, તમારા મગજ દોડાવો. આ સંવિધાન ના ગમે તો બીજા સારા સંવિધાનવાળા દેશો ક્યાં, દુનિયા આખી કેવડી મોટી છે. જેને ચાન્સ મળે એને જતું જ રહેવાય. આ નર્કમાં આવા સંવિધાનવાળા દેશમાં રહેવા કરતાં તો ત્યાં કેટલી પ્રગતિ થાય. અહીંયા તમે આખી જિંદગી જે ના કરી શકો ને ત્યાં ખાલી 2 વર્ષમાં થઈ જાય તમારું. 7 પેઢીનું થઈ જાય. તમે ત્યાં 10 વર્ષમાં રહો ને, 7 પેઢી જેટલું થઈ જાય. અહીંયા તમે એટલી પ્રગતિ ક્યારેય નથી કરી શકવાના, કારણ કે અહીંના સંવિધાનમાં વાંધો છે. એટલે જ નથી થવાનું. નહીંતર તો કંઈ ફરક નથી. બધું જમીન, હવા, પાણી બધું જ સરખું છે. પણ સંવિધાન જે બનાવ્યું છે ને, એ અંગ્રેજોએ જ એવું બનાવીને અહીંયા થોપીને ગયા છે કે તમે ક્યારે પ્રગતિ જ ના કરી શકો. અને અંગ્રેજો કેટલા હોશિયાર, એમને સંવિધાન જ નથી એમના દેશનું. એમના દેશનું સંવિધાન જ નથી, બોલો. અને આપણે સંવિધાન કરીને એટલા ચણાના ઝાડ પર ચડાઈને જતા રહ્યા. ગજબ ના, કે એના જેટલી બુદ્ધિશાળી આપણે થવાનું છે. સંવિધાન વગર અને સંવિધાનની ઉપરવટ જઈને આપણે જઈશું ને એટલે આપણને ખબર છે કે અહીંથી ઉપર જશું ને એટલે આપણે પ્રગતિ નક્કી જ છે. એટલે સંવિધાન, બંધારણની ઉપર આપણે જતા રહેવાનું. ત્યાંથી પછી આપણા માટે ખુલ્લું આકાશ છે. આ બધું તમે સમજો તો ઠીક, ના સમજો તો કાંઈ વાંધો નહીં દોસ્તો. ચાલો ત્યારે બીજી કોઈ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી રામ રામ.